સરકારી વિભાગમાં અવારનવાર ગેરનીતિ થવાના બનાવો જાણે સામાન્ય થઈ ગયા હોય એમ છાસવારે ગેરનીતિઓ કે ખોટા દસ્તાવેજો દ્વારા સામાન્ય જનતાના ખિસ્સા ખાલી કરવાના કૌભાંડ બનતા રહેશે। ત્યારે સુરત જિલ્લામાં પોસ્ટ માસ્ટરે એનઆરઆઈના ખાતામાં પોતાનો મોબાઈલ નંબર નાખીને ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી કરોડોની ઉચાપત કરી હોવાનો મામલો થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો। ત્યારે આ પોસ્ટ ઓફિસના કૌભાંડમાં દિવસો વીતવાની સાથે ઠકાઈ આંકડો અને ભોગ બનનારી સંખ્યામાં વધારો થયો છે અને ઉચાપતનો આંકડો કરોડોમાં પહોંચ્યો છે। છતાં પણ પોસ્ટ વિભાગ ગોકળ ગતિએ ચાલતી તપાસથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ત્યારે હાલ આ અંગે એસપીને રજૂઆત બાદ હવે પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે કરોડોની ઉચાપત છતાં પોસ્ટની ઢીલી તપાસની અધિકારીઓ શંકાના દાયરામાં છે। સુરતના પલસાણા તાલુકાના લાખણપુર ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ઉચાપત પ્રકરણમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા પલસાણા પોલીસને રજૂઆત છતાં યોગ્ય તપાસ શરૂ નહીં કરાતા ગામના સરપંચ તેમજ ગામના આગેવાનોએ સમાજના આગેવાન કેતન પટેલ સાથે જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી આ અંગે રજૂઆત કરતા પલસાણા પોલીસે અરજીની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અંદાજિત 1100થી વધુ ખાતા ધારકો સાથે છેતરપિંડી થઈ હોય ઉચાપતનો આંકડો કરોડોમાં જવાની શક્યતા છે। લાખણપુર ગામની પોસ્ટ ઓફિસમાં ગામના પોસ્ટ માસ્ટર દ્વારા ગામના એનઆરઆઈ તેમજ મધ્યમ અને ગરીબ લોકોના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની હકીકત બહાર આવી હોવા છતાં પોસ્ટ ઓફિસ દ્વારા ગોકળગાય ગતિએ તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ પોલીસને પણ સ્થાનિકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેને પગલે સ્થાનિકોએ સમાજના આગેવાન કેતન પટેલ અને ગામના સરપંચ ભરતભાઈ પટેલની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડાની રૂબરૂ મુલાકાત લઈ કેટલાક પુરાવા રજૂ કરી દેખીતી ઉચાપત થઈ હોવાનું જણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેને પગલે જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસને આ બાબતે યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું અને પોલીસે ભોગ બનનાર નિવેદન લેવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આજરોજ અમે લાખણપુર ગામના આગેવાનો સાથે લગભગ સવારે 12 વાગે એસપી સાહેબ ઓફિસે એસપી સાહેબની મુલાકાત લીધી। ગઈકાલે એમની એપોઇન્ટમેન્ટ લીધી હતી અને આજે એમની મુલાકાત લીધી અને લાખણપુર ગામમાં પોસ્ટ ઓફિસમાંથી ટપાલીએ જે રીતે ખાતાના ક્લોન કરીને પૈસા ઉપાડીને લગભગ કરોડ 1.5 કરોડ રૂપિયા સુધીનું બધું જો ભેગું કરીએ તો લગભગ એટલી રકમ થાય એવી કૌભાંડ જે કર્યું છે એ કૌભાંડની રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એક્શન થાય અને જે ગામના લોકોના પૈસા ગયા છે પૈસા એમને વહેલી તકે મળે એવી રજૂઆત કરવામાં આવી અને એના માટે આજે ગામ લોકો સાથે જઈને એસપી સાહેબને રજૂઆત કરી અને એસપી સાહેબે એ માટે સત્વરે કાર્યવાહી કરવા માટેના હજાર પણ આપી છે। અંદાજિત 1100થી વધુ ખાતા ધારકો સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। કરોડોની રકમની ઉચાપત થઈ છતાં પોસ્ટ વિભાગના અધિકારીઓની ઢીલી તપાસથી શંકાના દાયરામાં આવી રહી છે। ગામના સરપંચે જણાવ્યું છે કે રૂપિયાની લેવડ દેવડ બાબતે કેટલાક પુરાવા અમારા હાથમાં પણ લાગ્યા છે। ડમી ખાતાના પુરાવા પણ અમારી પાસે છે। જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે। કાર્યવાહી ઝડપી થાય અને ભોગ બનનારને ન્યાય મળે એ જરૂરી છે। હું ભરતભાઈ નરસિંહભાઈ પટેલ લાખણપુરના સરપંચ। અમે 21 તારીખે પોલીસ સ્ટેશનમાં જે અરજી આપેલી હતી તેનો આજે અમે જવાબ આપવા પલસાણા પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા છે ને પોસ્ટ માણસ કીર્તિભાઈ ગોસ્વામીએ અમારા લાખણપુરની પોસ્ટ ઓફિસમાંથી નાણાં ઉચ્ચાપત બધાના કરેલા તેની અમે અરજી આપવા આવેલા। કઈ રીતની ઉચાપત થયેલી છે ને શું છે વિગત? હા, વિગત એટલે કે બધાના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર જૂઠી સહી કરીને ખાતું તેમાં નાખીને પછી નેટ બેન્કિંગથી બીજા ખાતામાં પૈસા ઉપાડીને ટ્રાન્સફર કરી દીધેલા છે। આખા ગામનો લગભગ 1100 ખાતામાંથી પૈસાનો હળપતિ, મિસ્ત્રી સમાજ, આહિર સમાજ, પટેલ લોકો બધાના પૈસા ઉપાડીને ટ્રાન્સફર કરી લીધા છે। ટોટલ કેટલા રૂપિયાનું? ટોટલ લગભગ 1.5 થી 1.25 કરોડ જેવા રૂપિયાનું એ થઈ ગયેલું છે। આ માટે કોને કોને રજૂઆતો કરી છે? આ બરોડા એસપી સાહેબને, બારડોલી એસપી સાહેબને, સુરત અમે રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં કરી છે, બધે કરી છે અમે। 1 મહિનો થયો પણ હજુ એનું કોઈ ફાસ્ટ જજમેન્ટ આવ્યું નથી।
એક મહિનામાં હજુ એક મારો પોતાનું ક્લેમ તૈયાર કરી રહેલા છે. હજુ એવા તો કેટલા 1100 ખાતેદાર બાકી છે. તો એ ક્યારે કામ પૂરું થાય ને લોકોના પાછા પૈસા પરત મળે. આ માટે હજુ કોઈ તમે પગલાં લેવાના? હા, આ માટે અમે હવે ઢીલાસ મૂકવાના નથી. જેમ અમે અગાડી જશું પણ બધાના નાણાં મળે ત્યાં સુધી અમે બેસવાના નથી. એને હું ખાતરી આપું સરપંચ તરીકે કે બધાને અમે પૈસા અપાવીને જ રહેશું. લાખણપુર ગામ પોસ્ટ માસ્ટર કાર્તિક ગિરી ગોસ્વામી તેમજ પુણીનો પોસ્ટ માસ્ટર જિગ્નેશ ઠાકોરની કામગીરીમાં દેખીતા પુરાવા ગ્રામજનો પાસે હાથમાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ રૂપિયાની ઉચાપત માટે બોગસ તેમજ મળતિયાઓના ખાતામાં વ્યવહાર કરવામાં આવતો હતો. એનઆરઆઈ તેમજ અન્ય ખાતાધારકોના ખાતામાંથી ધીમે ધીમે ડમી એકાઉન્ટોમાં ટ્રાન્સફર કર્યા બાદ રોકડમાં ઉપાડી લેવામાં આવતી હતી. ઓટીપી પણ મળતિયાઓના મોબાઈલ પર જ આવતો હતો. કાર્તિક ગોસ્વામીને મોટાભાગના ખાતાધારકોના ખાતામાં મળતિયાઓના મોબાઈલ નંબર નાખ્યા હતા, જેથી કરીને ઓટીપી આ જ મોબાઈલ પર આવતા. મેસેજ અને ઓટીપી ખાતાધારકો સુધી પહોંચતા ન હતા અને સરળતાથી ટોળકી રૂપિયા ઉપાડી લેતી હતી. લોકોની રજૂઆત અને મીડિયાના પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ તપાસ સમિતિ દ્વારા ગામના ભોગ બનનાર વયોવૃદ્ધ જે બહાર નીકળી શકતા નથી તેવા ખાતાધારકોને મોડે સોમવારે ગામમાં આવી જવાબો લેવાની શરૂઆત કરતા લોકો કહેવા લાગ્યા કે આમ ગોકળગાયની ગતિએ તપાસ ચાલશે તો 1100 ખાતેદારોના નિવેદન લેતા લાંબો સમય વીતી જશે. જેથી લોકોને શંકા છે કે આ પ્રકરણમાં ઉપલા અધિકારીની કથિત મિલીભગત વિના આ કામ શક્ય નથી. એટલા માટે ધીમી ગતિએ તપાસના સમય વિતાવી કેસ નબળો પાડી દેવાય એમ લોકો કહેતા કહે છે. અમો આ પ્રકરણમાં છેવટ સુધી લડત આપી લોકોની મહેનતના નાણાં અપાવી ગુનેગારોને સજા અપનાવીને જ રહીશું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.